हेलो भाई, आप सबका स्वागत है हमारी यूट्यूब चैनल पर। अपने यूट्यूब चैनल નું નામ છે સાગર સંપર્ક બોટી। આજનો વિડીયો એટલા માટે બનાવવામાં આવે છે કે આપણે સારું કરશે અને ઇન્ડિયાની લેવી દેખાય છે, જોઈ શકો છો પવનનો અવાજ આવશે વિડીયોમાં। તો આપણે વિડીયોમાં તમને બતાવી દઈએ છે કે ઇન્ડિયનની લેવી કેટલી દૂર છે અને કેવી છે। તો આપ જોઈ રહ્યા છો, તો દેખાય છે આપણે મોઢામાંથી જાય છે સફેદ છે ને, એ ઇન્ડિયનની લેવી જાય છે અને એ જ લેવીની સામને છે એક જરાક દેખાય છે। એ આપણે એમ કહેવાય કે 10% ઝૂમિંગ કરશું ને તો પણ નહીં દેખાય, બહુ દૂર છે, 15 કિલોમીટર દૂર છે। 7.72% ઝૂમિંગ કર્યું ને તો પણ શું કહેવાય કે પાકિસ્તાનની લેવી નહીં દેખાય, ફોટો વિડીયો ખરાબ થઈ જશે। કેબિન ખાલી દેખાય છે પાકિસ્તાનની લેવીની, અને આપણી લેવી ખુલ્લી દેખાય છે અને આપણી લેવી આપણી બોટની ધારક સાઈડમાંથી જ ગઈ હતી। અને એ પેલો વિડીયો બનાવ્યો ને તેમાં એ આપણી લેવીનો સીન મસ્ત આવ્યો હતો, બોટની સાઈડમાંથી ગઈ હતી। પણ હવે શું કહેવાય કે એમાં અવાજ જ નથી, સાઈડમાં બતાવી દઉં છું કે ઇન્ડિયાની બોટું 1150-60 બોટું છે અને બે લેવી છે બોર્ડર ઉપર, અને અમે પણ જઈએ છીએ સીધા બોર્ડર ઉપર જ જઈએ છીએ। બોર્ડરથી શું કહેવાય કે 4-5 કિલોમીટર સેટલ છે અને પાકિસ્તાનની લેવી અમારાથી શું કહેવાય કે 10 કિલોમીટર સેટી છે, અને ઇન્ડિયાની લેવી છે એ આપણે શું કહેવાય કે 7 કિલોમીટર આગળ છે, એટલે કંઈ વધે એવું છે નહીં। અને સાઈડમાં આપણે તમને આખુની સાઈડ બતાવી દઈએ તો એક સ્ટીમર પણ જાય છે બોર્ડરની ધારે, દેખાય તો આમાં શું કહેવાય કે સૂર્યના હિસાબે મને નથી દેખાતી સ્ટીમર અંધીના કારણે ઝાંખી દેખાશે તો નહીં લગભગ। મોટી લેવી છે એ પણ ખાલી મોટી સ્ટીમર છે, એને આકોરની સાઈડ એક સ્ટીમર પડી, આકોરની સાઈડ એ તમને દેખાશે। ગળને રોટલી છે ને ગળને ભાતને એવું જ ખાશું, પછી નહીં ખાશું નોરતી પછી ખાશું। તો નોરતાના બધીને જય માતાજી, ને વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। આ વિડીયો અહીંયા જ પૂરો।